નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આદિ અને અનંત એવા ભગવાન શિવશંકર ભોળેનાથ છે। દેવોમાં મહાદેવ જ સૌથી જલ્દી પ્રસન્ન થનારા દેવ માનવામાં આવે છે। તે સૌની મનોકામના પૂર્ણ કરનારા છે, તેથી તે ભોળેનાથ કહેવાયા છે। ભગવાન શિવ એવા દેવ છે જ્યાં દાનવ હોય કે દેવ હોય કોઈને નિરાશ નથી કરતા। અહીંયા સુધી કે આ સૃષ્ટિના કલ્યાણ માટે ઝેરને પણ ગટગટાવી ગયા છે। તેથી તેમનું એક રૂપ નીલકંઠ મહાદેવ પણ પડ્યું છે। ત્યારે આજે ધર્મલોકમાં પ્રાચીન શિવાલયોના દર્શન કરીશું। માનવ પોતાના જીવનની યાત્રાને જ્યાં સમાપ્ત કરે છે ત્યાંથી ભોળાનાથની યાત્રા શરૂ થાય છે અને તે છે સ્મશાન। કહેવાય છે કે ભભૂતધારી મહાદેવ જો મંદિરમાં ન મળે તો સ્મશાનમાં જરૂર મળશે, જ્યાં તેમના વાસ્તવિક સ્વરૂપના દર્શન થાય છે। જો મનથી સાચી શ્રદ્ધા ભગવાન ભોળેનાથને પ્રગટ કરશો તો ભગવાન ભોળેનાથ આપની સામે પ્રગટ થઈ ઉઠશે, કારણ કે તે જો સાચી શ્રદ્ધાના બે શબ્દ પણ સાંભળી ગયા તો સમજો કે આપ પર કૃપાળુ બની ગયા। ત્યારે આપ પણ આપની સાચી શ્રદ્ધાને પ્રગટ કરતા ભગવાન ભોળેનાથને પ્રસન્ન કરી શકો છો। ભગવાન શિવની પૂજા કરવાનો વિશેષ મહિમા માનવામાં આવે છે। ભગવાન શિવની આરાધના કરવાથી ભગવાન ભોળાની ભક્તો પર વિશેષ કૃપા વરસે છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી માન્યતા પણ રહેલી છે। ભગવાન ભોળાનાથનો અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં કામેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે। અહીં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મહાદેવના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવતા હોય છે। કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે દરેક માનવી 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ શકે તેમ હોતું નથી અને આથી અનેક શિવાલયોમાં મુખ્ય શિવલિંગ ઉપરાંત 12 જ્યોતિર્લિંગની ઝાંખી કરવામાં આવે છે। અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં આવેલા કામેશ્વર મહાદેવમાં 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિના દર્શન કરી શકાય છે, પણ તેની વિશેષતા એ છે કે તે સુવર્ણમાંથી બનાવવામાં આવી છે। 12 જ્યોતિર્લિંગની ઝાંખી ઉપરાંત પાર્વતીજી, અંબાજી અને રણછોડરાયજીને સોનાના સિંહાસન ઉપર બિરાજમાન કરવામાં આવ્યા છે। આમ કુલ 5 કિલો સુવર્ણનો ઉપયોગ કરી ગોલ્ડન શિવાલય બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ભક્તો દ્વારા આપવામાં આવતા દાનમાંથી આ શિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। છેલ્લા 12 વર્ષથી અહીંયા માનદ મંત્રી તરીકેની સેવાઓ આપું છું। આ મંદિર કામેશ્વર મહાદેવ મંદિર એ 51 વર્ષ જૂનું મંદિર છે। આ મંદિર આ વિસ્તારમાં લોકોના ફાળાથી આ મંદિર ઊભું કરવામાં આવેલું છે। અહીંયા કામેશ્વર ભગવાન બિરાજમાન છે। પાછળના ભાગમાં 12 જ્યોતિર્લિંગ એ સોનામાં સુંદર કલાત્મક રીતે મૂકવામાં આવેલા છે। રાજા રણછોડનું સિંહાસન પણ સોના જડિત છે। અંબાજીનું મંદિર પણ સોના જડિત કરવામાં આવેલું છે। આમ આ દરેક જગ્યાએ પ્યોર સોના વાપરવામાં આવેલું છે। આ મંદિરમાં દરેક ઉત્સવો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। 30 વર્ષથી હું મંદિરમાં આવું છું અને રોજે 5 વાગે આવું છું મંદિરમાં, અને હું મંદિરમાં આવું છું એટલે મને એટલી શાંતિ લાગે છે। અને અહીંયા બધા કાર્યકર્તાઓ, ટ્રસ્ટીઓ, એટલા બહુ સરસ વ્યવસ્થા, મંદિરના પૂજારી, એ બધી વ્યવસ્થા સારી છે। અમે બધી બહેનો અહીંયા બેસીને ભજન કીર્તન કરીએ છીએ અને અહીંયા ભગવાન આગળ બેસીએ છીએ, તમને બહુ આનંદ આવે છે। અને અમે જેના દિવસ કંઈ કામ હોય ને જો ના આવ્યા હોય તો બિલકુલ અમને ઘેર એમ થાય કે અમે આજે ભગવાનના દર્શન કર્યા નથી, એટલે અમને મનમાં દુઃખ થાય છે। અને મારા કામેશ્વર દાદા તો એટલા હાજરા હજુર છે કે આપણું કોઈ સંકલ્પ આમ મનમાં હોય તો એ મારા દાદા પૂરી કરી જ છે। એટલે મને હોય બહુ જ ગમે છે અને ના આવું તો મને ગમતું જ થાય। એ જ હું કહું। એ મને અત્યારે 79મું વર્ષ ચાલે છે તો હું મારા ઘેરથી વિજયનગરથી અહીંયા ચાલીને આવું છું। વરસાદ હોય તો રિક્ષામાં જાઉં છું, પણ આવું છું ખરી। આ શિવાલય 55 વર્ષ જૂનું છે। ડોગરેજી મહારાજે તેનું ખાતમુહૂર્ત કર્યું હતું। પહેલા આ મંદિર નાનું હતું, પણ રિનોવેશન કરી અને આ મંદિરને વિશાળ કરવામાં આવ્યું છે। મંદિર સવારે 4 વાગે ખુલી જતું હોવાથી વહેલી સવારથી અહીં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળે છે। શિવજી ઉપરાંત શનિ મહારાજ, અંબાજી, કાળ ભૈરવ પણ આ મંદિરમાં બિરાજમાન છે।
અનેક ભક્તો મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. તેમની મનોકામનાઓ ભગવાન પૂર્ણ કરે છે. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી જ આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર થઈ જાય છે. કામેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં જ 12 જ્યોતિર્લિંગના દર્શન થાય તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. કે અમારે અંકુર મહાદેવના દર્શન કરવા છે અને મારી બધી મનોકામના પૂરી થાય છે અને આમ બહુ શાંતિ રહે. હવે હું ચાલીને નથી જઈ શકતી તો અત્યારે રિક્ષામાં આવી એટલે શંકર ભગવાન સારું કરે બસ. અહીં નજીક કિરણ પાર્કથી આવું છું, નિયમિત દર્શન કરવા આવું છું. અહીંનો કાર્યકર ગણ સારો છે, ટ્રસ્ટીઓનો સહકાર સારો છે, નિયમિત સેવા પૂજા થાય છે. શિવરાત્રિના બીજા ધાર્મિક પ્રસંગોએ પણ ધામધૂમથી અહીં ઉજવવામાં આવે છે અને બધાનો સહકાર સારો છે. અમારે રોજ અલગ અલગ શણગાર જેમ સોમનાથમાં હોય છે એ રીતે અમે બી અહીંયા આગળ શણગાર કરીએ છીએ. અહીંયા અમે ભસ્મ આરતી કરીએ છીએ, મહાપૂજા કરીએ છીએ. રોજ જે 1.25 લાખ બીલીપત્ર અમારે ચડાવવામાં આવે છે અહીંયા આગળ અને ભક્તો બી અહીંયા બહુ મોટી સંખ્યામાં અહીંયા દર્શને આવે છે. કામેશ્વર મહાદેવ જે નારણપુરા અંકુર રોડ ઉપર આવ્યું છે, એક મહાદેવ નથી પણ ભક્તજનોનો શ્રદ્ધા માટેનું એવું સ્થળ છે કે સવારે એ 3 વાગ્યાથી શરૂ થાય તો વચ્ચેના ભગવાનના વિરામ બાદ રાત્રે 10:30 સુધી ભક્તો અહીંયા આવે છે અને મંદિર બંધ હોય ત્યારે પણ લોકો બહારથી દર્શન કરીને આવે છે અને જાય છે. અને આ મંદિરના ટ્રસ્ટની અંદર આવેલી આવક એ ફક્ત મંદિરના ઉપયોગ માટે નહીં પણ મંદિર દ્વારા અહીંયા આગળ કામેશ્વર ટ્રસ્ટ દ્વારા એક હેલ્થ સેન્ટર ચલાવવામાં આવે છે જેમાં ફક્ત નજીવા દરથી તમારે કોઈને એક્સરે પાડવાનું હોય કે ડાયાલિસિસ કરવાનું હોય એ તમામ વસ્તુઓ અહીંયા આગળ ખૂબ 50%ના અડધા રાહત દરે અંકુર પાસે આવેલા કોમ્પ્લેક્સમાં એ કામેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે વાર તહેવારે એક શ્રદ્ધાનું મંદિર છે એટલું નહીં પણ માનો કે આજે હું પણ અહીંયા આવતો હોઉં વર્ષમાં તો મારા ઘરે નવી ગાડી આવી હોય, મારા ઘરે કારો પ્રસંગ આવ્યો હોય તો ચોક્કસ અહીંયાના વિસ્તારના લોકો આ મહાદેવ ઉપર ખૂબ શ્રદ્ધા છે. આ ટ્રસ્ટમાં જે પારદર્શકતાથી એનો વહીવટ થાય છે એ લોકો એટલે પૈસાની અંદર પેટીના નંબરો પાડેલા છે, એનું દાન આવે એની ગણતરી થાય છે. તમે 100 રૂપિયાનો બી પ્રસાદ કે દાન આપો તો એની રિસિપ્ટ તમારે લઈને જવાનું હોય છે. આ તમામ વસ્તુ આ ટ્રસ્ટ દ્વારા થાય છે અને સાથે સાથે જે આ વિસ્તારના ગરીબ લોકો છે એમને એજ્યુકેશનમાં સસ્તા દરે, નહીં પ્રોફિટ નહીં લોસ, એવા દરે ચોપડા પણ વખતો વખત વર્ષમાં 1 કે 2 વાર આપવામાં આવે છે. એટલે ટ્રસ્ટ દ્વારા સાથે સાથે સમાજના ઉપયોગી કામો પણ કરવામાં આવે છે. મંદિર દ્વારા મેડિકલની પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે, જેનો પણ મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. જેમને દેવાધિદેવ મહાદેવ કહેવામાં આવે છે તે ભગવાન શિવ ઝડપથી રીઝી જાય છે, ભક્તોની જોડી ખુશીઓથી ભરી દે છે. ત્યારે ભગવાન શિવને કોટી કોટી વંદન. અને એકવાર જે ભક્ત ભગવાન શિવ અને ભોળાનાથ જે ત્રિકાળ જ્ઞાની છે અને તેમાં સત્ય રહેલું છે તેવા શિવની કૃપા વરસે છે, ત્યારબાદ તેને કોઈ પણ પ્રકારની પરેશાની જીવનમાં નથી રહેતી. ધર્મલોક ડેસ્ક, GSTV. આપણી આત્મા જન્મ જન્માંતર સુધી ખોજ કરે છે, ત્યારે જઈને આપણને એ દિવ્ય ધામના દર્શન થાય છે જ્યાં આપણે ધર્મને ધારણ કરી શકીએ છીએ. આ ધરતી પર એવા કેટલાય શિવધામ આવેલા છે જ્યાં સાક્ષાત મહાદેવ ધર્મ સ્વરૂપે બિરાજમાન હોય તેવો ભાસ થાય છે. તેવા ધાર્મિક સ્થાનોના દર્શન કરીએ. ભગવાન શિવનો મહિમા અનેરો છે અને શિવ ભક્તો દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટની આજી નદીની મધ્યમાં બિરાજતા સ્વયંભૂ રામનાથ મહાદેવ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આજથી લગભગ 550 વર્ષ પહેલા સ્વયંભૂ રીતે મહાદેવ અહીં પ્રગટ થયા ને જે રામનાથ મહાદેવના નામથી સુવિખ્યાત થયા છે. રાજકોટ વસ્યા પહેલાનો આ ઘાટ મંદિર હોવાથી તે ગ્રામ્ય મંદિર તરીકે પણ જાણીતું છે. આજી નદીના બંને વહેણો વચ્ચે સુંદર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરાજેલ દેવોના દેવ મહાદેવ કરોડો ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે આજી નદીમાં પૂર આવે છે ત્યારે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે. ભક્તો દ્વારા જલાભિષેક સાથે ચોમાસે
કુદરત દ્વારા પણ જલાભિષેક થાય છે. રામનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો ગુજરાતમાં 500 થી 550 વર્ષ પહેલા વડોદરાના રાજવીઓનું રાજ હતું. ગાયકવાડ સરકારના સુબાઓ દ્વારા સૌરાષ્ટ્રના ગામડાઓમાં ખેતી માટે ચોથ ઉઘરાવવામાં આવતી હતી અને તે દરમિયાન એક દિવસ સુબાઓએ રાજકોટની આજી નદી ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું અને તે સમયમાં આજી નદી અને તેને ફરતે જંગલ હતું. માટે તે લોકોએ ત્યાં તંબુ બાંધી અને રાત્રિ રોકાણ કર્યું હતું. સુબાઓના સરદારને એક ટેક હતી કે સવારે મહાદેવની પૂજા કરી અને ત્યારબાદ જ પાણી પીવું. પરંતુ બન્યું કંઈક એવું કે એ સમયમાં આજી નદીની આસપાસના વિસ્તારમાં એક પણ શિવાલય નહોતું, જેના કારણે સુબાઓના સરદારે 7 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી અને મહાદેવનું સ્મરણ કર્યું. ત્યારે કહેવાય છે કે એક દિવસ મહાદેવ તેને સ્વપ્નમાં આવ્યા અને તેમણે કહ્યું કે આજી નદીના પટમાં ખોદકામ કર અને ત્યાં મારું શિવલિંગ નીકળશે, જેની પૂજા કરી અને તું તારી ટેકને પૂરી કરજે. આમ સ્વપ્નમાં આવી અને મહાદેવે કરેલ વાત સત્ય સાબિત થઈ અને ખોદકામ કરવામાં આવતા ત્યાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું અને સુબાઓના સરદારે તેની પૂજા કરી અને પોતાની ટેક પૂરી કરી હતી. આ રામનાથ મહાદેવમાં અમારી આ 5મી પેઢી આવે છે. દાદા પરદાદાથી અહીંયા અમે લોકો આવી છીએ. રામનાથ દાદા ઉપરનો અતૂટ વિશ્વાસ અને અમે બ્રાહ્મણ હોય એટલે અમારા તો ઈષ્ટદેવ છે. લોકો તો તમામ અહીંયા સમાજ આવે એના આરાધ્ય દેવ હોય એટલે શ્રાવણ મહિનાના માસમાં શિવની ભક્તિનું ખૂબ મહાત્મ છે. જેમ કે આપણે નવરાત્રિમાં માતાજીના 9 દિવસ પૂજા પાઠ કરી છે એમ શ્રાવણ માસમાં મહાદેવની પૂજાનું ખૂબ મહત્વ છે. રામનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને લોકવાયકા પ્રમાણે મારા વડીલોને બધે સાંભળીને આ દાદા લગભગ 550 વર્ષ જૂનો ઇતિહાસ એટલે કે રાજકોટની સ્થાપના પહેલાંનો ઇતિહાસ છે. હવે સ્વયંભૂ હોવાના હિસાબે ને રાજકોટના ગ્રામ્ય દેવતાને હિસાબે રામનાથ મહાદેવને લોકો રામનાથ દાદા તરીકે સંબોધે છે. શિવપુરાણના આધારે જોવા જઈએ તો શિવ મહાપુરાણમાં સૌથી પહેલાં 12 જ્યોતિર્લિંગની કથા આવે, જેમાં સોમનાથ ને બધું. એમાં શિવપુરાણ એવું કહે છે કે જ્યાં ભગવાન શિવે પ્રત્યક્ષ દર્શન આપ્યા અને એ જે સ્થાન થયું એને સ્વયંભૂ ગણા. પછી બીજો પ્રકાર આવ્યો એ સ્વયંભૂનો કે જેમાં ભગવાને પ્રત્યક્ષ રીતે અપ્રત્યક્ષ રીતે સ્વપ્નમાં દર્શન આપી કે બીજા કોઈ પરચા પૂરી અને પોતે ત્યાં એ શિવલિંગમાં છે એવી પ્રતીતિ કરાવી એટલે એને સ્વયંભૂ કહેવાના. કહેવાય છે કે તે સુબાના ઈષ્ટદેવ પ્રભુ રામ હોવાથી આ સ્થાનકનું નામ ત્યાંથી જ રામનાથ મહાદેવના નામથી પ્રચલિત બન્યું છે, જ્યાં આજે પણ હજારો ભક્તો રામનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સ્વયંભૂ રામનાથ મહાદેવ સાથે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના ભક્તો એક અતૂટ શ્રદ્ધાના તાંતણે બંધાયા છે. પરંતુ ખાસ કરી અને રંગીલા રાજકોટવાસીઓના હૃદયમાં રામનાથ દાદાનું એક અનેરું સ્થાન છે. એવું કહેવાય છે કે જ્યારે પણ રાજકોટ ઉપર કોઈ મોટું સંકટ આવ્યું છે ત્યારે રામનાથ દાદાએ હંમેશા રાજકોટવાસીઓની રક્ષા કરી છે. ત્યારે આ જ બાબતને સાક્ષી રૂપે એક ઘટના રાજકોટ અને રામનાથ મહાદેવ મંદિર સાથે જોડાયેલી છે. આજથી લગભગ 100 વર્ષ પહેલા રાજકોટના રાજવી લાખાજી રાજ બાપુનું શાસન હતું અને તે દરમિયાન પ્લેગ નામનો રોગ રાજકોટ ઉપર ભરડો લીધો હતો અને આ રોગને કારણે ઘણા લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે લાખાજી રાજ મહારાજ દ્વારા સોના અને ચાંદીની પાલખીમાં રામનાથ મહાદેવનું ફુલેકું કાઢવામાં આવ્યું હતું
કહેવાય છે કે ફુલેકું નીકળતા જ પ્લેગ નામનો રોગ પણ દૂર થયો હતો અને એટલા માટે જ છેલ્લા 100 વર્ષથી શ્રાવણ માસના 3જા સોમવારે રામનાથ દાદાનું ફુલેકું કાઢવાની પણ પરંપરા યથાવત છે. કે આજથી 100 વર્ષ પહેલાં રાજકોટમાં પ્લેગનો રોગ નીકળેલો. પ્લેગનો રોગ નીકળ્યો એટલે એ રોગમાં સફેદ ઉંદર થતા અને ઉંદર જેના ઘરમાં પડે ને ત્યાં પ્લેગની ગાંઠું થવા માંડે અને માણસ ટપોટપ મરવા માંડે. ત્યારે આટલું બધું વિજ્ઞાન કાંઈ આગળ નંબરે એટલે શું થતું કે માણસો દવા વગર કે દવામાં પહોંચી ન શકીએ તે પ્લેગના રોગમાં માણસો રાજકોટની અડધોડ પ્રજા સાફ થઈ ગઈ હતી. તે રજવાડું હતું, લાખીજાજ બાપુ રાજા હતા. પછી એ વર્ષમાં એમ કહેવાય છે અમારે જે અત્યારે જેની પાલખી નીકળે છે ને એ રામનાથ દાદાની સોના ચાંદીની પાલખી મૂર્તિ છે અને એની પાલખીની બધું છે. એટલે ત્યારના અહીંના વિદ્વાન બ્રાહ્મણો જે રાજમાં પણ જતા હોય એ લોકોએ લાખાજાજ બાપુને વિનંતી કરી કે બાપુ આ આપણા ઈષ્ટદેવ છે અને સોના ચાંદીની મૂર્તિ એ વર્ષમાં જ બરોબર આવેલી, એટલે કે આપણે કે રામનાથ દાદાને આપણે દૂધની ધારાવાળીથી ત્યારે જૂનું રાજકોટ હતું, રાજકોટમાં આપણે ફેરવીએ મસાલું બસાલું સહિત અને રાજકોટ સ્ટેટે ઘોડા મસાલું બધું મોકલેલું અને આખા રાજકોટમાં રામનાથ દાદાની સવારી ફરવામાં આવી. એ પછી લાખાજાજ બાપુએ પોતે પ્રાર્થના કરી હતી, પોતે જ પાલખી ઉપાડી હતી અને એ પછી એમ કહેવાય છે કે બીજે વર્ષે પ્લેગ નાબૂદ થઈ ગયો. નાબૂદ થયા પછી આટલા વર્ષ સુધી 100 વર્ષમાં હજી સુધી પ્લેગનો રોગ અહીંયા આવ્યો નથી. આમ તો આ મંદિર સામાન્ય મંદિરોની જેમ જ બંધાયેલું છે, પરંતુ રામનાથ મહાદેવ પ્રત્યે રાજકોટ વાસીઓની આસ્થા કંઈક વિશેષ છે. તેમજ આ પૌરાણિક મંદિર રાજકોટ શહેરની સ્થાપના પહેલાનું મંદિર હોવાનું પણ કહેવામાં આવે છે, જેથી તે રાજકોટની સ્થાપનાનું પણ સાક્ષી રહ્યું છે. દેશમાં અનેક શિવ મંદિરો નદી કિનારે આવેલા છે, પરંતુ રામનાથ મહાદેવ તો નદીની વચ્ચોવચ્ચ બિરાજમાન છે. રામનાથ મહાદેવની સ્થાપના થઈ ત્યારથી જ રાજકોટ વાસીઓ માટે આ સ્થાન ખૂબ જ મહત્વનું છે. રામનાથ મહાદેવ મંદિર સાથે રાજકોટવાસીઓની શ્રદ્ધા અને આસ્થા વર્ષોથી અતૂટ છે. જ્યારે આ નગર ઉપર આફત આવી છે ત્યારે ખુદ રામનાથ દાદાએ પોતે આ આફતને ઝીલી લઈ અને નગરજનોને ઓગાર્યા છે અને તેમની રક્ષા કરી છે. આજે પણ લોકોની આ આસ્થા અતૂટ અને અકબંધ છે. અને એટલું જ નહીં, સોમવારે ભગવાનના દર્શને અનેક લોકો ત્યાં પહોંચતા હોય છે અને દાદાના દર્શન કરી પોતાને ધન્ય માને છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ. મિત્રો, આપણે જીવનમાં ભાવનું મહત્વ સમજાય. જેવા ભાવ કરીએ તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. જેવો વિચાર કરીએ તેવું જગત આપણી સામે આવીને ઊભું રહે, તેવી જ પરિસ્થિતિ આપણી સામે આવીને ઊભી રહે. માટે ખૂબ જાગૃતિપૂર્વક, ખૂબ ચોકસાઈપૂર્વક આપણે આપણા ભાવોને આકાર આપીએ. અયોગ્ય ભાવો થયા હોય, અત્યંત ક્રોધના, વેરઝેરના, મારપીટના, અત્યંત ખરાબ ભાવ થયો હોય, તેને માટે પશ્ચાતાપ કરી, પ્રતિક્રમણ કરીએ. પ્રભુ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. હું મારા આજે ભાવ થાય એને અનુમોદન નથી આપતો, ભૂલ થઈ ગઈ. તો એ ભાવોનો અસર ભૂસાઈ જશે. પણ જો પ્રાયશ્ચિત નહીં કરીએ તો જે ખરાબ ભાવો છે તે આજે નહીં તો કાલે એનું પરિણામ આપ્યા વગર રહેશે નહીં. ખરાબ ભાવોનું પ્રતિક્રમણ કરતા રહીએ, ઉત્તમ ભાવો માટે વધારે ને વધારે પુરુષાર્થ કરતા રહીએ. આ ભાવના બહુ ફેર પાડે છે, બહુ ફેર પાડે છે. કોઈ એમ કહે કે આ વ્યક્તિ અહીંયા ને અહીંયા બેઠો છે, એના કોઈ કર્મ બંધાતા નથી. વાત તદ્દન ખોટી. કર્મ તમારી ક્રિયાઓથી, તમારા વચનથી જેટલા નથી બંધાતા, એનાથી અનેક ગણા કર્મ તમારા ભાવથી બંધાય છે.
કોઈ ગરીબ 10 રૂપિયા માગે છે અને ખૂબ જરૂર છે, તમારી આજુબાજુ તમારા મિત્રો છે, તમે એને દેખાડવા માટે એને 10 રૂપિયા આપી દો છો, પણ મનમાં એવો ભાવ રાખો છો કે અરે આને તો કંઈ આપવા જવાનું તો પુણ્ય નહીં બંધાય, નહીં બંધાય પુણ્ય. ભાવ અગત્યનો છે. કોઈ વ્યક્તિ બેઠો જ છે, કોઈની સાથે વાતચીત નથી કરતો, 10 વર્ષથી એમને મૂંગો બેઠો છે, વાતચીત ઓછી કરે છે, કોઈને બોલાવતો નથી, કરતો નથી, કોઈને એમ લાગે ઓ આ તો કેવું જીવન જીવે, પણ મનમાં આને મારી નાખું, આને મારી નાખું, આ નાલાયક છે, આને આમ કરી નાખું, જેવું હોય તો સતત નિરંતરે પાપ બાંધે છે. કોઈની બાહ્ય સક્રિયતા કે નિષ્ક્રિયતા પરથી તમે એના ભાવના પ્રમાણ, પાપ પુણ્યના પ્રમાણને બરાબર ઓળખી નથી શકતા, નથી ઓળખી શકતા. આપણે કોઈ લગ્નમાં જઈએ જ્યાં આપણને પોતાને માઠું લાગ્યું હોય, બેઠા બેઠા કેવા વિચાર કરીએ, કોઈને ખબર પડે, બધા આવે ને હસીને મળીએ છે. ભાવ વધારે અગત્યના છે. ભાવ નથી. આપણે પણ કોઈના વિશે વિચારતા દરમિયાન વિચારીએ કે આ મનમાં શું વિચારતો હશે. એટલે આ મન ને કાબુમાં રાખવું તે જ જીવનમાં કરવા જેવું છે, તે જ જીવનમાં કરવા જેવું છે. પરમ જ્ઞાની ભગવાન મહાવીરના સમયમાં તેમના પ્રથમ ગણધર મહાન પુરુષ, મહાન ભક્ત ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું કે ભગવાન, અહીંયા જે બહાર ઊભા છે એક પ્રસન્નચંદ્ર રાજર્ષિ કરીને, અત્યારે એમની શું ગતિ થશે જો એમનો જીવ છૂટે? તપ કરી રહ્યા છે, સાધના કરી રહ્યા છે, એમનો જીવ છૂટે તો શું ગતિ થશે? આ થોડીક લાંબી વાત છે, હું આપને ટૂંકમાં અને સારભૂત વાત મારા શબ્દોમાં જણાવી રહ્યો છું. ગૌતમ સ્વામીએ ભગવાનને એવો પ્રશ્ન પૂછ્યો. ભગવાને એમ કીધું કે હે ગૌતમ, અત્યારે જો એમનો જીવ છૂટે તો એ નરકે જાય, 7મી નરકે જાય. ગૌતમ સ્વામીએ કીધું પણ એ તો રાજા હતા, એમણે દીક્ષા લઈ લીધી, દીક્ષા લઈને સાધના કરી રહ્યા છે, અત્યારે એમનો દેહ છૂટે તો 7મી નરકે કેવી રીતે જાય? ભગવાને એમ કીધું એ રાજા હતા, એમણે દીક્ષા લઈ લીધી, એ તપ કરતા હતા, ત્યાંથી અમુક લોકો પસાર થયા. એ પસાર થયેલા લોકો બોલવા માંડ્યા, જો આ તો કેવો માણસ છે, એનો દીકરો અત્યારે રાજા બન્યો છે, બાજુવાળા એની જોડે યુદ્ધ કરવા માટે આવે છે ને અહીંયા સાધુ થઈને બેઠો છે. આ જ્યારે એને સાંભળવા મળ્યું ત્યારે એના ભાવ બહુ બગડ્યા અને મનોમન યુદ્ધ કરવા માંડ્યા. અત્યારે મનોમન યુદ્ધ કરી રહ્યા છે, એટલે એ ભાવમાં ને ભાવમાં જો એમનું મૃત્યુ થશે તો એ 7મી નરકને પ્રાપ્ત થશે. મિત્રો સાંભળજો, દીક્ષા લીધેલી, અત્યંત કઠિન દીક્ષામાં તપ કરતા હતા, જીવન વિતાવતા હતા, પણ જો અયોગ્ય ભાવમાં એમનું મૃત્યુ થશે તો પરમાત્મા મહાવીર કહી રહ્યા છે કે એ નરકે જશે. ભાવ કેટલા અગત્યના છે, કેટલા બધા અગત્યના છે. પછી એમ કહેવાય છે કે ગૌતમ સ્વામી ભગવાનને પૂછતા જાય છે, ભગવાન કહેતા જાય છે કે હવે 3જી નરકે જશે કે હવે 1લી નરકે જશે. હવે એમનો ભાવ એવો છે કે સ્વર્ગમાં જશે. અને ઉત્તમ ધીરે ધીરે એમના ભાવ સુધરતા જાય છે, સુધરતા જાય છે. ત્યાં તો દેવોની દુંદુંભીનો નાદ સંભળાય છે. ભગવાન કહે છે કે ગૌતમ, તપશ્ચર્યા કરતા કરતા પોતાના અયોગ્ય ભાવને ઓળખ્યા પ્રસન્નચંદ્ર રાજર્ષિએ. માથા પર અચાનક હાથ ગયો, ખબર પડી અરે હું યુદ્ધના ભાવ ભાવું છું, કોકને મારી નાખવાના ભાવ ભાવું છું, પણ મેં તો દીક્ષા લીધી છે, અહિંસા મેં તો લીધી છે. અને એમના ભાવ સુધર્યા, અને ભાવ એટલા બધા સુધર્યા, હે ગૌતમ, એમને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું છે, માટે દેવતાઓ નગારા વગાડે છે, માટે દેવતાઓ દુદુંબીના નાદ કરે છે. ભાવ મિત્રો મનુષ્યને ક્યાંથી ક્યાં લઈ જાય છે. એ યુદ્ધ કરવાનો ભાવ કરતા હતા. ભગવાને કીધું આ ક્ષણે જાય તો નરકે જાય, થોડો ભાવ ઓછો થયો તો ઓછા નરકે, થોડો તો કે આ સ્વર્ગમાં, આ સ્વર્ગમાં. ઉત્તમ ભાવ થયો તો પૂર્ણ જ્ઞાન થઈ ગયું. એ તો ત્યાં ઉભા હતા, બસ તપ કરતા હતા, બીજું કઈ નહોતા કરી રહ્યા. કોણ કહે છે કે બાહ્ય ક્રિયા પરથી તમારું ભૂત ભવિષ્ય વર્તમાન ઓળખાય છે, તમારા પાપ પુણ્ય ઓળખાય છે, કે કોઈ વ્યક્તિ ઓળખાઈ શકે છે? ના, તમારા મનના ભાવથી જ તમારું સર્જન છે, તમારા મનના ભાવથી જ તમારું વિસર્જન છે, તમારા મનના ભાવથી જ તમારું સુખ છે, ને તમારા મનના ભાવથી જ તમારું દુઃખ છે. આ જે દેખાય છે, આ દેહ, આ અસ્તિત્વ, આ ભાવ છે. તમે ક્યારેક ઉત્તમ ભાવના ભાવી હશે કે મને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે તમે સુખની શોધની યાત્રા જોઈ રહ્યા છો. હું જરા પણ માત્ર રિલેટિવ વાતને ગોઠવીને નથી કહી રહ્યો, સત્ય કહી રહ્યો છું. જે ભાવ આપણા ભવિષ્યનું સર્જન કરે છે, જે ભાવ આપણા જીવન માટે અત્યંત જરૂરી, જે આપણા જીવનનો આધાર છે, જે ભાવ જ આપણા જીવનને આકાર આપે છે, તે ભાવને પરમ શુદ્ધ કરી લઈએ. પરમ શુદ્ધ એ પરમાત્મા. અમે ભૂલથી ભરેલા જીવો,
કામ, ક્રોધ, મોહ, માયા, અહંકાર, દુર્ભાવ, હિંસા, પરમ વિકૃતિના અનેક વખત ભાવ કર્યા. અમે અનંત ક્ષમા માંગીએ છીએ ભગવાન, અમે અનંત ક્ષમા માંગીએ છીએ. અમે ભાવના ભાવીએ છીએ પ્રભુ અમારું અને સૌનું કલ્યાણ થાવ, પ્રભુ અમારું અને સૌનું કલ્યાણ થાવ. અમે ક્ષણે ક્ષણે આપની આજ્ઞામાં રહીએ. મિત્રો, આટલું વાક્ય, આટલું જે હું છેલ્લી 1 મિનિટમાં બોલ્યો, જીવન પરિવર્તનકારી બની જાય છે. હું સત્ય કહું છું. વિજ્ઞાન માત્ર ભૌતિક સિદ્ધાંતોને જોઈ, દેખી અને સાબિત કરી શકે છે. એના કરતા પણ મહાન સૂક્ષ્મ સિદ્ધાંતો મહાપુરુષે અનુભવ્યા છે. તેમાં શ્રદ્ધા રાખીને ચાલીએ, જીવન ઉત્તમ થઈ જશે, બરબાદ થતું અટકી જશે. ભાવને સુધારીએ. જ્યારે જ્યારે કોઈ ઘટના બને, ખરાબ ભાવ આવે, ત્યારે આ પ્રસન્નચંદ્ર રાજર્ષિની વાત યાદ કરી. એ વાત મને જેટલી સ્મરણમાં હતી એ પ્રમાણે મેં કહી આપને. એ વાતનો સાર મારે આપને કહેવો હતો. એ પણ મેં મારા શબ્દોમાં કહી છે. શાસ્ત્રમાં તો ખૂબ વ્યવસ્થિત રીતે, ખૂબ ઊંડાઈથી આ વાતને યોગ્ય શબ્દોમાં સમજાવવામાં આવી છે. જેવો ભાવ તેવી ગતિ. અંત સમયે તો આ સાચું જ છે ને. પછી નિરંતર જીવનમાં જેવો ભાવ કરીએ છીએ તેવી પરિસ્થિતિઓનું સર્જન થવાનું કુદરત શરૂઆત કરી દે છે. આ ભાવ એટલે તમારી ભવિષ્યની ઇમારત. તમે જે ભાવના ભાવો છો, ઈંટો લઈને કુદરત ઇમારત બનાવી જ રહી છે, બનાવી જ રહી છે, બનાવી જ રહી છે. જો મહા ખરાબ ભાવ ભાવશો, તમારા માટે કુદરત જેલ જેવું દુઃખ બનાવે છે. તોડી નાખો એને પ્રાયશ્ચિત દ્વારા. તોડી નાખો. ક્ષમા માગો, પ્રભુ ક્ષમા કરી દો અમને, ક્ષમા કરી દો અમને, ક્ષમા કરી દો અમને. ઉત્તમ બનાવો, શુદ્ધ બનાવો, અમારું અને સૌનું કલ્યાણ કરો. મિત્રો, ભાવ, આપણે જીવનમાં પૈસાને જ ભાવ આપીએ છીએ, ભાવને ભાવ નથી આપતા. આપણે જીવનમાં સત્તાને ભાવ આપીએ છીએ, ભાવને ભાવ નથી આપતા. આપણે જીવનમાં ખોટી સફળતાઓને ભાવ આપીએ છીએ, ઉત્તમ ભાવનાઓને, ભાવવાળી વાતોને, અધ્યાત્મની વાતોને ભાવ નથી આપતા. અધ્યાત્મની વાતોને ભાવ આપતા થઈશું ને એવી ભાવનાઓ ભાવીશું, આપણા ભાવ શુદ્ધ થશે તો આપણા ભાવ સુધરશે. બેઠા બેઠા ભાવ સુધારવાના છે. કેટલું સરળ છે. એ પણ ન કરીએ તો પછી બધું વ્યર્થ.